અત્યાર સુધીમાં ગુજરાતી થાળી, પંજાબી થાળી બધી તમે ટ્રાય કરી છે, પણ તામિલનાડુ થાળી મળે ખરા ભાઈ સારી નહીં? કારણ કે ઘણી બધા લોકો છે ને સાઉથ ઇન્ડિયન લખી નાખે, પણ ત્યાં જાય તો એમાં એટલું તો કાંઈ હોતું નથી. નોર્મલ જે મળતું ને એવું મળે છે. ગાંધીનગરમાં ક્યાં આવવાનું પેલા પાકું એડ્રેસ કહેજો. ચોક્કસ પધારો નમ્મા તમિલ કેફેમાં. ઓથેન્ટિક સાઉથ ઇન્ડિયન તમને ફૂડ મળશે અને થાળી. તો લોકો બધા સાઉથ ઇન્ડિયન લગે છે. એક વખત પધારો તો જ તમને ટેસ્ટ ખબર પડશે. એવું તમે શું આપવાના છો નવું? એની અંદર આવો તમને બતાવી. જો આજ તમને અંદર આવો, તમને આજે છે ને 299 ની થાળી ને? હા, 299. અમારી ગુજરાતી થાળી અને તમારી થાળી એમ એક જેવી આવે કે અલગ અલગ આવે? અલગ અલગ આવે. એમાં શું અલગ આવે? અરે રાઈસ છે 3 જાતના. રાઈસ તો અમે ભાત તો ખાઈએ જ છે ને યાર. પર એક જ ભાત ખાઓ. અહીં 3 ટાઈપના અલગ અલગ રાઈસ છે. કયા કયા ભાત છે? આ તમારા ભાત અલગ આવે ને? સિમ્પલ રાઈસ. ઓકે. આ ભાતનું નામ શું કહેવાય? સિમ્પલ છે, નોર્મલ સ્ટીમ રાઈસ. સ્ટીમ રાઈસ. એમ પણ ચોખામાં ભાત આવે ને કે બાસમતી આવે ને આ કયા કહેવાય? પનીર રાઈસ કહેવાય. ઓકે. અને આ કર્ડ રાઈસ છે. કર્ડ રાઈસ. આ ટોમેટો રાઈસ. ટોમેટો રાઈસ. પછી આ સાંભર છે. આ શેનું શાક છે? આ શાક છે કે શું? આ કોલંબુ છે, દાળ કહેવાય. આ એક જાતનું. આ દાળ છે આવી? હા. આવી દાળ હોય? હા. આ તો શાક જેવું લાગે છે. એ શાક જેવું છે, પણ સાઉથમાં આને કારા કોલંબુ કહેવાય. કારા કોલમ. એમાં શું આવે? એમાં આંબલી છે, વેજીટેબલ છે, ડુંગળી ને એ બધું એ આવે. ઓકે. આ તો ઓલી ટોપરાની ચટણી છે કે શું? આ ઓલા ઢોસામાં ખાઈ નથી? ના ના, આ મોર કોલંબ કહેવાય. દહીંથી મોર કોલંબ. મોર કોલંબ દહીંથી બને. અચ્છા. મને તો ઓલું ઢોસામાં આપણે વ્હાઈટ ચટણી આવે એવું લાગે મને. એ નથી, એ આવે. ઓકે. આ અવિયલ છે, શાક છે એક જાતનું સાઉથ ઇન્ડિયનનું. કોકોનટમાં અવિયલ. શેનું શાક છે આ? કોકોનટના એમાં બને ગ્રેવીમાં. ઓરિયલ. હા. અચ્છા. શેની આવે આ? અત્યારે કેળાનું બનાવ્યું છે. આ કેળાનું. કેળાનું બીજું નારિયેળના છીણ ને એ બધું છે. રીચ કુરમા છે આ. અચ્છા. પછી તો આવલી નારિયેળની ચટણી. આ કેસરી છે. કેસરી સ્વીટ કેસરી. પાઇનેપલ શીરો કે ઓલો? ઓકે. આ મરચા? આ મોર મિલાગા કહેવાય. કેવો? મોર મિલાગા એટલે શું આવે? છાશમાં ભીગાઈને એને પછી ફ્રાય કરવામાં આવે. ટેસ્ટ અલગ જ છે. છાશમાં નાખો ને? હા, છાશમાં પલાળેલું હોય, પછી સૂકવી દે, પછી આને ફ્રાય કરે. આ તો એક મસ્ત ખાટું લાગે છે. ખાટું, ખારું અને એકદમ ક્રિસ્પી. અને પીવાનું કે પછી ખાવાનું? આની સાથે ખાવાનું, રાઈસ સાથે. આટલું પાતળું કેમ પાણી જેવું છે? એ રસમ આવું જ આવે. આવું જ આવે કે પાણી જેવું કરી નાખ્યું? ના ના, આવું જ આવે. આવું જ આવે. આ છાશ છે, વાલી વાલી છાશ. ભાઈ ગુજરાતમાં બેઠો છું, ગાંધીનગરમાં છું, અને તમને આવી બધી વસ્તુ ખાવા મળી છે એટલે તમે વિચાર કરી લો કે કયા લેવલની વસ્તુ છે. અત્યારે ગુજરાતની અંદર તો આવી ડીશો મળે છે કે નથી મળતી? ના, આવી ડીશ ક્યાંય નહીં મળે. આવી ડીશ ક્યાંય નહીં મળે? ના. આ બધો મસાલા બધા ત્યાંથી જ આવે? ત્યાંથી જ આવે. અચ્છા. તો પછી અમારે ખાવાનું બધું છે ને શાક ને બધું? ભાત જોડે થોડું ભાવશે? પરોઠા આવે ને? એટલે એક પરોઠા આવે. હા. આ ડીશની અંદર આવે કે અલગ છે? અંદર આવે એક પરોઠા. એક પરોઠો આવે. મસાલા વડા બે આવે. હા. એમાં મેં સ્વીટ પણ તમારા મેનુમાં જોયું. સ્વીટ છે, પછી કેરેટ પનિયારમ આવે, બીટ પનિયારમ આવે, મસાલા પનિયારમ આવે, સિમ્પલ પનિયારમ. એટલે ખાવાના શોખીન લોકો. અને એમાં પ્યોર વેજ આવશે આખું? પ્યોર વેજ. કારણ કે તમારા ત્યાં જાય તો કદાચ થોડું મિક્સ થતું હોય. પ્યોર વેજ. પણ અહીંયા તો બધું પ્યોર વેજ છે. અને ટેસ્ટ ત્યાંનો. અને આ થાળીની કિંમત એ કહી દો મને. 299. 300 રૂપિયાની થાળી. અને પછી તમારા ત્યાં આગળ ઇડલી છે, મેંદુવડા, ઢોસા, તો એ નોર્મલ શું ભાવ મળી જાય? ઇડલી છે 89 રૂપીસ, 2 પીસ આવે. વડા છે 139, 2 પીસ. એટલે ટૂંકમાં અહીંયા રેસ્ટોરન્ટ પ્રમાણે જે બધું મળી જશે. અહીંયા મને સારી વસ્તુ શું લાગી ખબર છે? આમની પાસે 3 ચટણી. આમ તો બધી જગ્યાએ આપતા હોય છે. આમની ટોટલ 4 વસ્તુ થાય. એક સાંભાર આપે છે, એક વ્હાઈટ ચટણી ટોપરાની આપે, તો બધે આપે છે. પછી કદાચ બહુ ઓછા લોકો આપે, પણ અહીંયા તમને મળી જશે. જે આને રેડ ચટણી પણ તમે કહેતા હોય છે. ગ્રીન ચટણી મેં ટેસ્ટ કર્યો. આની અંદર તમારે છે ને આમલી, પછી ફુદીનો, લીલા ધાણા, પછી મરચા, અને એમાં પછી તમે વઘાર કરીને મસ્તીનો જે દાળનો વઘાર કરો છો. એટલે આ ચટણી જો તમે કદાચ ખાઈ જાઓ ને તોય મજા આવશે. લોકો ચટણી બહુ ખાય લોકો અહીંયા તમારી. ને આ નકર આ 2 જ વસ્તુ આપતા હોય. સાંભાર આપતા હોય. અને એમની પાસે ઓલી
આજે ઓલી ઇડલી આપી હતી, કઈ આપી હતી તમે પહેલાં? પૂડી ઇડલી, નાની નાની. મિની પોડી ઇડલી. પછી મસાલાવાળા ખાધા મેં, મેંદુવાળા ખાધા. હા, આ બધી વસ્તુ મેં અહીંયા આગળ છે ને એની પહેલાં જ. અને ખાસ કોફી, તમે ફિલ્ટર કોફી તો આ લોકોની પીશો ને એટલે તમારે જે આમ મગજના તાર ખુલી જશે. શુગર આપે પણ બને ત્યાં સુધી ઓરિજિનલ કોફી છે ને લોકો ખાંડ વગર પીતા હોય તો તમને આમ કોટો ચડી જાય. તો હવે બધું આ હરિયર ચાલુ કરતો ભાઈ. ભાઈ આટલું બધું મને કીધું ને મને મોઢામાં પાણી આવી ગયું. અને એમાંય તમે નવી વસ્તુ પાછી લઈ આવ્યા છે, ઓપન ઢોસો. મસાલા ઢોસા. આ ઢોસાની અંદર એ લોકોએ કોબી શું કે આપણે ગાજર નાખ્યા છે. ગાજર છે, નારિયેળનું છીણ છે. જો આમ જોતા લોકોને એવું લાગશે કે ઉત્તપમમાં બનાવ્યો છે, પણ એનાથી બહુ અલગ વસ્તુ. જે ઉત્તપમનો બેઝ હોય ને એવી રીતના બેઝ છે, પણ એનાથી પાતળો છે. અને ઉપર મસાલાનો જે આપણે મસાલા ઢોસાનો મસાલો નાખ્યો છે, ઘી નાખ્યું છે, ગાજર નાખ્યા છે અને ટોપરાનું ખમણ નાખ્યું છે. એ પણ ફ્રેશ કોકોનટ અને પૂડી મસાલો પૂડી નાખ્યો છે. મસાલો. આનું કોમ્બિનેશન છે ને કંઈક અલગ જ લાગે છે. અને આને સ્વાદની વાત કરું ને તો દરેક લોકો ખાઈ શકે ને એવા મીડિયમમાં છે, સ્પાઇસી નથી. હવે ડિશની વાત કરીએ કે જો અહીંયા પનિયારમ મસાલા પનિયારમ તમે ખાવ કે નથી ખાતા? ખાઈ. એટલે મને ખબર પડી કે તમારી વસ્તુ તમે સારી તો આપો છો ને. અહીંયા મને જે સૌથી વધારે હજુ તમને કહું કે ચટણીઓ બહુ ગમી મને. એમાં ઓલી જે લીલી ચટણી તમારી પુદીના અને આંબલી ને આ બે વસ્તુ ભેગી કરીને ખાધી હોય ને. ભાઈ આપણે જે ઘરે પનિયારમ બનાવે ને એનાથી ડિફરન્ટ છે. એમાં તમે ડુંગળી અંદર આવી ગઈ છે, બીજા મિક્સ વેજીટેબલ છે. આને મિક્સ વેજીટેબલ કહેવાય. મસાલા પનિયારમ કહેવાય. મસાલા પનિયારમ. અને ફૂલ આમ કહેવાય ને કે એક પ્લેટ ખાઈ લેશો તો પેટ ભરાઈ જશે તમારું. કારા કોલમ. જે સાઉથ ઇન્ડિયનની જે ટેસ્ટ છે એ ગુજરાતીમાં નથી ભળતું, પંજાબીમાં નહીં, કે કોઈ પણ કન્ટ્રીના જે ટેસ્ટ છે એનાથી આખું ડિફરન્ટ ટેસ્ટ છે. શું મારે ખાવું ને ખબર જ નથી પડતી આજે તો. અને આ આની જોડે પૂરી જોડે જ ખાવાનું. પૂરી જોડે ખાવાનું. આને મોર કોલંબુ કહેવાય. મોર કોલમ. આને પૂરી જોડે. હા, પૂરી જોડે ખાવાનું. અવિયલ. 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 આ પોરિયલ કહેવાય. નવું ખાવાના શોખીન લોકો તો તમારે ત્યાં આવીને ખરેખર બહુ મજા આવશે. આ કાચા કેળા હોય. કાચા કેળા હોય એને ફ્રાય કરીને બનાવે અને નારિયેળ નાખે. હા, વેજ કુરમા કહેવાય. મને તમારા મરચા એની જોડે તમે પછી આમ થોડુંક ખાઓ. પછી આ ભાત શેના જોડે ખાવાનું? ભાત આની જોડે ખાવાનું. એક આ છે, એક આ છે, આ છે, આ છે. હવે શું આની નાખવાનું? જોડે આ ખાઓ પહેલાની જોડે ખાવાનું. આધીથી જ ખાવું પડશે ને તો જ મજા આવશે ને. તો જ મજા આવશે. કારણ કે તામિલનાડુમાં તો બધા ચમચી આપતા નહીં. સાચી વાત છે. સાચી વાત છે. આનો સ્વાદ પૂરી કરતા હતા ભાત જોડે મજા આવે. હવે પછી આના જોડે ખાઓ. એટલે બધી વસ્તુ આમ બધાની અલગ અલગ હોય. અલગ અલગ હોય કે બધું ભેગું કરીને ખાવાનું? ના ના, અલગ અલગ ટેસ્ટ અલગ અલગ આવશે. આમાં તો તમે જે ડુંગળી ને આ તે બધું સાતડીને બનાવ્યું છે શાક આખવાનું, જે તમે આને દાળ કહો છો. અને પપ્પુ કોને કહેવાય? પપ્પુ એટલે દાળ. પરપુ એટલે દાળ. દાળ. ત્રણેયની વધારે મજા આવી, પણ મને આની જોડે વધારે મજા આવી. તમારું જે આ કારા કોલમ એ શાક બહુ સરસ હતું. તો પછી આ સાંભાર ભાતની સાથે જ રસમ પીવાનું પણ હોય અને ભાતની લોકો પીવે પણ ખરા. હા. રસમ પાણી જેવું લાગે આખું, પણ મને એવું લાગે પીવાની વધારે મજા આવે. હા હા, શરદીમાં બધું એ થઈ જાય.
અને તમારી જે ભાઈ અથાણું ભાઈ, અને તમારા સાથે પછી ગળે અટકાઈ જાય. પાપડ અને છાશ છે. પછી છાશ પીઓ, વાલી વાલી છાશ ને બારે માસ. બારે માસ એ પણ એટલે ત્યાં લોકો છાશ પીવે ખરા પીવે. ભાઈ અહીં હું આ બધું વિડીયો લાંબો કરીશ અને પહેલાં તમે આ વિડીયો શેર કરી નાખજો. જેટલા પણ લોકો ખાવાના શોખીન હોય ને તો ગાંધીનગરમાં હું જરૂરથી કહીશ કે એક થાળી લગભગ 2 જણા ખાઈ લે કે ભાઈ એવી ક્વોન્ટિટી છે ભાઈ. તમે કદાચ એક્સ્ટ્રા પૂરી એક 2 જ આપો છો કે વધારે બે આપો? પૂરી જ આપીએ છીએ. પણ 2 જણા અત્યારનું પેટ બધાને થોડુંક નાનું નાનું થઈ ગયું છે, બધું લાઇટ લાઇટ ખાય તો લોકો. મળી જશે. પણ એક થાળીમાં તમે જો આરામથી 2 જણા ધરાઈ જશો ને મારા જેવા ખાવાના શોખીન હોય તો એને એક થાળી ઓછી પડશે. ઓછી પડશે. મને મોજ આવી ગઈ. આવી જાય ને ખાવા માટે ચોક્કસ અવશ્ય પધારો એક વખત, ટેસ્ટ કરીને જુઓ તો યાદ કરશો. કારણ કે પાછળ તમે જોઈ લો, એવું નથી કે અહીંયા લોકો રેસ્ટોરન્ટમાં અત્યારે જમવા માટે નથી આવતા. હજુ 12 જ વાગ્યા છે તોય લોકો અત્યારે ફેમિલી સાથે આવી રહ્યા છે અને અહીંયા આવવાનું પહેલાં પસંદ કરતા હોય છે. સાઉથ ઇન્ડિયન તમારે પ્રોપર ખાવું ને પ્રોપર તો આ જગ્યાએ જવાનું. માતા મિલ ગયા. આજનો વિડીયો પૂરો કરીશ. મળીશ પાછા નવા વિડીયો સાથે નવી મોજ સાથે. મળશું મેળે ખેડે, મળશું ગામ ગીર. અરે નહીં મળી આ મેકરણ તે દી આ ધરતી તકદી હરિમ તસ્ય જય માતા. કાલ નવા વિડીયો સાથે મળી રહ્યા તો જોવાનું ભૂલતા નહીં અને તમારે ત્યાં આગળ આ થાળી ખાવાનું ભૂલતા નહીં.